તો રાજ્યમાં ચોમાસું વિદાય લેવાના અંતિમ ચરણમાં છે અને આજથી ભારે વરસાદની શક્યતા નહિવત છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી વ્યક્ત કરવામાં આવી તો વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજરોજ સામાન્ય વરસાદ રહેશે। ઉત્તર ગુજરાત કચ્છમાં વરસાદની શક્યતા નહિવત છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેતા સામાન્ય વરસાદ રહેશે। આજથી ભારે વરસાદની શક્યતા નહિવત અને આમ પણ હવામાન વિભાગ દ્વારા 25 થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વડોદરા છે, સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાત છે, જ્યાં ભારે વરસાદ રહ્યો, પરંતુ આજથી ભારે વરસાદની શક્યતા નહિવત છે। રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। જો કે ભારે વરસાદનું સંકટ નહિવત છે તેવું અનુમાન પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। ત્યારે આજે કેટલાક વિસ્તારમાં ગાજવીજ તો કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। જેમાં પ્રભાવિત વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જેમાં સુરત, ડાંગ, તાપી સહિતના તમામ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે તેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તાર ભારે વરસાદ રહી શકે છે। જેમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના તમામ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો વડોદરામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતના પણ સામાન્ય વરસાદ સાથે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જેમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે। બીજી તરફ ઉત્તર ગુજરાત અને કચ્છના પંથકની વાત કરીએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે। એક દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને ભારે વરસાદની શક્યતાઓ કેટલાક વિસ્તારમાં આજે રહી શકે ભારે વરસાદ તેવું અનુમાન પણ રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।